ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। હું વિદ્યાકુંજ સ્કૂલમાંથી છું। મારું ધોરણ 10 છે। મારું નામ રિતિક ગામિત છે। આજે અમે લઈને આવ્યા છે ગ્રીન સોલ્ટ। ગ્રીન સોલ્ટ એક એ ટાઈપનું સોલ્ટ છે કે જેની ન્યુટ્રિશનલ વેલ્યુ વધારે હોય છે, જે કોમન ટેબલ સોલ્ટના કમ્પેરિઝનમાં બહુ ઘણી હોય છે। આ છે સેલિકોનિયા યુરોપિયા, એક ટાઈપનું પ્લાન્ટ છે જે સલાઇન સોઇલમાં ગ્રો થાય। નોર્મલી આપણા ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયા પાસે બહુ મોટી કોસ્ટલ એરિયા છે ને કોસ્ટલ એરિયામાં કેવું છે કે સોઇલ કેવી હોય, સલાઇન હોય, અને સલાઇન સોઇલ હોય તો એમાં નોર્મલ પ્લાન્ટ્સ નહીં ગ્રો કરી શકે। ત્યારે આ સેલિકોનિયા યુરોપિયા એક એવું ટાઈપનું પ્લાન્ટ છે જે ઇઝીલી સલાઇન સોઇલમાં ગ્રો કરી શકે। અને ફાર્મિંગ મેથડ બહુ ઇઝી છે। બેસિક સ્ટેપ્સ રિક્વાયર્ડ છે, જેમ કે ટેમ્પરેચર જોઈએ 25 to 35 ડિગ્રી સેલ્સિયસ। પછી ઇરિગેશનના માટે તમે સલાઇન વોટર બી યુઝ કરી શકો અને ફ્રેશ વોટર બી। તો અલ્ટિમેટલી આનો યુઝફુલ શું થાય કે ફ્રેશ વોટરને બી સેવ કરી શકે। પછી આના રૂટ્સ બહુ ફાઇબરસ હોય તો એનાથી શું થાય, સોઇલ એ પ્રિવેન્ટ કરે સોઇલ ઇરોઝન અને ફ્લડ્સ, જેનાથી બહુ બેનિફિશિયલ છે। આ રીતે અમે પ્લાન્ટ રેડી કરવામાં આવે। આ પ્લાન્ટ રેડી થઈ ગયા પછી અમે એક ચાર્ટ બનાવ્યો છે જેમાં ગ્રોઈંગ પ્રોસેસ છે। એ ગ્રોઈંગ પ્રોસેસ થઈ જાય પછી આ મેચ્યોર ક્રોપ જ્યારે રેડી થઈ જાય ત્યારે એને હાર્વેસ્ટ કરવામાં આવે। એ હાર્વેસ્ટેડ ક્રોપ આ ટાઈપનું દેખાય છે। આનું હાર્વેસ્ટિંગ થઈ જાય પછી એને ડ્રાય કરવામાં આવે છે। ડ્રાઇંગ પ્રોસેસ આ રીતે થાય, અને તમે ડિહાઇડ્રેટરના હેલ્પથી બી કરી શકો અને સનલાઇટના હેલ્પથી પણ કરી શકો। સનલાઇટ પછી આવે છે ગ્રાઇન્ડિંગની પ્રોસેસ। તમે ગ્રાઇન્ડર જારમાં આને કરે તો આ ટાઈપનું એક પાવડર ફોર્મ થઈ જાય। એ પાવડર ફોર્મને પછી એક એક્વિયસ સોલ્યુશન બનાવવામાં આવે, એટલે એ પાવડરને આપણે વોટરમાં મિક્સ કરવાનું। વોટરમાં મિક્સ થાય એટલે એક એક્વિયસ સોલ્યુશન ઓફ સેલિકોનિયા ફોર્મ થઈ જાય। પછી સેમ એ જ ટાઈપનું સોલ્યુશન આપણે બર્નરના હેલ્પથી એને ઇવેપરેશન પ્રોસેસ કરવા પડે કે જેનાથી શું થાય, વોટર ઇવેપરેટ થઈ જાય અને લાસ્ટલી આપણી પાસે બચી જાય સોલ્ટના ક્રિસ્ટલ્સ। એ સોલ્ટના ક્રિસ્ટલ્સને પાછું એડ કરીને આ પોટેશિયમ આયોડિન છે, બિકોઝ આનીમાં આયોડિનનું કન્ટેન્ટ ઓછું હોય તો એ પોટેશિયમ આયોડિન એડ કરે તો આયોનાઇઝેશન થઈ જાય અને આપણાને એક બીજું સોલ્ટ ફોર્મ થઈ જાય। આના પછી એક પ્રોપર આપણાને સોલ્ટ ફોર્મ થઈ જાય, જે બીજું આપણું કોમન સોલ્ટ હોય એના કમ્પેરિઝનમાં બહુ જ બેનિફિશિયલ હોય છે। આ એક પ્રોડક્ટ અમે બતાવેલું છે સલાડનું, કે જેમાં અમે આ સેલિકોનિયાના રો યુઝ કરેલા છે। આને તમે ટેસ્ટ કરે તો એ કોમન સોલ્ટ આમાં કોઈ એડ નથી કર્યું તો બી આનો સોલ્ટ સેમ એઝ ઇટ ઇઝ એકદમ જ સોલ્ટી આવશે, જે આપણે કોમન ટેબલ સોલ્ટના રીતે યુઝ કરીએ। થેન્ક યુ।